નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિઝન પોઈન્ટ એજ્યુકેશનમાં। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત રાજ્યના જે પેન્શનરો છે તેમના માટે જે પેન્શનમાં વધારો કરવામાં આવ્યો છે તેના વિશે। તો મિત્રો, હવે પેન્શનરોના પેન્શનમાં ફિટમેન ફેક્ટરના આધારે થશે વધારો અને ફિટમેન ફેક્ટર પણ થઈ ગયું છે જાહેર। તો તમામ જે ગુજરાત રાજ્યના 60 વર્ષ ઉપરના પેન્શનરો છે તેમના માટે ખાસ અને ખૂબ જ ઉપયોગી સમાચારમાં પેન્શનમાં કેટલો વધારો થશે, કેવી રીતે થશે તેની સંપૂર્ણ વાત આજે આપણે આ વિડીયો મારફતે કરવાના છે। તો મિત્રો, આપણે જાણીએ છીએ કે ગુજરાત રાજ્ય સરકાર પેન્શનરોના હિતમાં ઘણા મહત્ત્વના નિર્ણય લેશે। તેવી જ રીતે હવે પેન્શનમાં પણ સૌથી મોટો વધારો જોવા મળવાનો છે। તો કેવી રીતે વધારો થવાનો છે તેની સંપૂર્ણ વાત કરતાં પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, સંપૂર્ણ વાત વિગતવાર જાણીએ તો ગુજરાત સરકારના નિવૃત્ત કર્મચારીઓ માટે 8મા પગાર પંચ એટ ધ પે કમિશન હેઠળ ફિટમેન ફેક્ટરના આધારે બેઝિક પેન્શનમાં 20%થી 35% સુધીનો વધારો થવાની સંભાવના છે। મિત્રો, પગાર પંચની રચના થઈ ચૂકી છે અને તેના આધારે નવું પેન્શન માળખું નક્કી કરવાની પ્રક્રિયા ચાલુ છે। તેમાં પહેલું ફિટમેન ફેક્ટર અને પેન્શન ગણતરીની ફોર્મ્યુલા નવા પગાર પંચ એટલે કે જે પગાર પંચ છે તેના પેન્શન વધારા માટે જૂના બેઝિક પેન્શનને ફિટમેન ફેક્ટર એટલે કે ગુણાંક સાથે ગુણવામાં આવે છે। ગણતરીના સૂત્રની વાત કરીએ તો નવું બેઝિક પેન્શન વર્તમાન બેઝિક પેન્શન ગુણ્યા ફિટમેન ફેક્ટર। હાલમાં અલગ અલગ ફિટમેન ફેક્ટરની દરખાસ્તો પર ચર્ચા ચાલી રહી છે, જેના સંભવિત સમીકરણો આ પ્રમાણે છે। તો મિત્રો, તેમાં હાલમાં અલગ અલગ ફિટમેન ફેક્ટરની જે ફિટમેન ફેક્ટરની છે તે દરખાસ્તો પર ચર્ચા ચાલી રહી છે, જેના સંભવિત સમીકરણો તેમાં પહેલું છે સંભવિત ફિટમેન ફેક્ટર, અંદાજિત લઘુત્તમ પેન્શન વિગત અને સ્થિતિ। તો મિત્રો, સંભવિત ફિટમેન ફેક્ટર 1.92 ફિટમેન ફેક્ટર અને અંદાજિત લઘુત્તમ પેન્શન ₹17,280 વિગત અને સ્થિતિ ન્યૂનતમ સ્વીકાર્ય ગણતરી રૂઢિચુસ્ત અંદાજે। તો આવી રીતે અંદાજિત ₹17,280। ત્યારબાદ 2.28 ફિટમેન ફેક્ટર, તેમાં ₹20,520 મધ્યસ્થ સ્તરે આ ફિટમેન ફેક્ટર લાગુ થવાની પ્રબળ શક્યતા। તો મિત્રો, આવી રીતે પણ જે 2.28 ફિટમેન ફેક્ટર છે તેના આધારે 20,520 ફિટમેન ફેક્ટર જે લઘુત્તમ પેન્શન છે તે મળવાપાત્ર થશે। ત્યારબાદ આપણે 2.57 ફિટમેન ફેક્ટરના આધારે વાત કરીએ તો ₹23,130 7મા પગાર પંચ સમાન કર્મચારી મંડળોની સામાન્ય માંગ। મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો બીજું ગ્રેડ પે અને લેવલના આધારે અંદાજિત વધારો। જો 8મા પગાર પંચમાં અપેક્ષિત ફિટમેન ફેક્ટર લાગુ થાય તો અલગ અલગ ગ્રેડ પે વધારતા પેન્શનરોના માસિક બેઝિક પેન્શનમાં મોટો ઉછાળો જોવા મળશે। એટલે કે જે ગ્રેડ પે અને લેવલના આધારે પેન્શનમાં પણ જે તેના ચાર્ટ છે તેના આધારે પેન્શન વધારો થાય છે અને તેમાં પણ ઉંમર આધારિત પણ પેન્શનમાં વધારો થતો રહે છે।
ત્યારબાદ ₹2000 ગ્રેડ પે વર્તમાન પેન્શન ₹13,000. 1.92 ફિટમેન ફેક્ટરના આધારે ₹24,960 થઈ શકે છે. ત્યારબાદ 2.28 ફિટમેન ફેક્ટરના આધારે ₹29,640 સુધી પહોંચી શકે છે. ત્યારબાદ મિત્રો ₹2,800 ગ્રેડ પે વર્તમાન પેન્શન ₹15,700. 1.92 ફિટમેન ફેક્ટરના આધારેની વાત કરીએ તો તેમાં 30,140 થઈ શકે છે. 2.28 ફિટમેન ફેક્ટરના આધારે ₹32,656 સુધી વધી શકે છે. ત્યારબાદ આપણે વધુમાં જોઈએ તો લેવલ 3ના પેન્શનરો વર્તમાન પેન્શન ₹16,000. 2.28 ફિટમેન ફેક્ટર લાગુ થતાં નવું ફિટમેન ફેક્ટર એટલે કે નવું પેન્શન અંદાજે ₹30,720થી ₹37,040ની આસપાસ થઈ શકે છે. અને મિત્રો હવે અંતમાં આપણે જાણીએ તો મહત્ત્વની શરતો અને નિયમો. ડીએ મોંઘવારી ભથ્થું શૂન્ય થશે. નવો ફિટમેન ફેક્ટર લાગુ થતાં જૂનું મોંઘવારી ભથ્થું મૂળભૂત પેન્શનમાં ભળી જશે અને નવા પેન્શન પર મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ 0%થી ફરી શરૂ થશે. ઉંમર આધારિત વધારાના લાભ. 80 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા સિનિયર પેન્શનરોને વયમર્યાદા અનુસાર બેઝિક પેન્શન પર 20%થી 10% એટલે કે 100% સુધી વધારાનું પેન્શન મળવા પાત્ર રહેશે. અમલીકરણનો સમયગાળો. આ નવી ફિટમેન ફેક્ટર ફોર્મ્યુલા કેન્દ્ર સરકારની મંજૂરી બાદ ગુજરાત રાજ્યના નાણાં વિભાગ દ્વારા સત્તાવાર ઠરાવ કરીને લાગુ કરવામાં આવશે.